બોલો ખેતરપાળ વીર મહારાજ કી જય। આજે અમારા ઉંદરા ગામની અંદર સમસ્ત ઉંદરિયા પરિવાર દ્વારા અમારા જે ગામની જે કાયમી પ્રથા છે એની અંદર અમારે વરઘોડું ગામની અંદર ચડે છે। એની અંદર આજે સમસ્ત ઉંદરા ગામના આગેવાનો, વડીલો અને તમામ યુવાનો દ્વારા સામૂહિક એક નિર્ણય લેવામાં આવેલો છે કે જે વરઘોડાની અંદર અમે જે ડીજે લાવતા એ ડીજે આજથી સંપૂર્ણપણે બંધ કરેલું છે, એની ઉપર પ્રતિબંધ મેલેલો છે અને જે ગામની કાયમી પ્રથા છે એ મુજબ વરઘોડું ચડશે, પણ એ વરઘોડું માત્ર જે આપણી જૂની પરંપરા હતી ઢોલ અને શરણાઈ, તો એની સાથે વરઘોડું ચડાવવામાં આવશે એવું આજે સર્વ અનુમતે નિર્ણય લીધેલો છે। અને જો કોઈ ભાઈ આ નિયમનું ઉલ્લંઘન કરે અને જો ડીજે લાવે તો એને આ સમસ્ત ઉંદરિયા પરિવારની અંદરથી એના ઘરે એના લગ્ન પ્રસંગની અંદર કોઈ જવું નહીં, લગ્ન પ્રસંગ હોય કે મરણ પ્રસંગ હોય તો એની અંદર કોઈ જવું નહીં એવો આજે અમે સામૂહિક નિર્ણય લીધો છે। હું ચંદનજીને વિનંતી કરીશ એ પણ કહેશે। બેન એવું કે અમારે રાત જગો હોય એટલે અમારે શું કરવું, રાત જગાના દિવસે તમે તાર મેળ્યું ગોઠવી, ગેસ સ્ટેજ ગોઠવી, મેળ્યું ગોઠવી અને રૂપાળા રમજો, બરોબર? એના માટે કોઈ ના નથી, પણ ડીજેનો પ્રતિબંધ છે એ બધા ભાઈઓને હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે આર્યો પાળજો, જેથી કરી અને આપણા 5 ભાઈઓને વભળવું ના પડે। તમારા 5-25ની આ ખુશીમાં આખા ગામને વભળવું પડશે, આખા ગામને ભોગવવું પડશે, બરોબર? સમાજ બહાર કાઢ્યા તો કોઈ હગાવાલા તમને ચોય પહેવા નહીં દે, બરોબર? સમાજ બહારનો મતલબ તો તમે સમજો છો ને, કોઈ તમને કશું વરત છે ને કે કોઈ તમને ચોય પહેવા નહીં દે, તમે ચોય જઈ નહીં શકો, બરોબર? હગાને કહેતા તો હગાને અમે દબાઈને આવશે એટલે એને પણ દંડ નાખવો પડશે। એટલે મહેરબાની કરી અને કોઈ આ ગુનામાં આવતા ને, એટલે 2 હાથ જોડી અને મારા ભાઈઓને હું નમ્ર વિનંતી કરું છું કે આર્યો તમે પાળજો, બરોબર? બીજું કે બીજા ખોટા ઝઘડા કોઈના કરતા નહીં, અને મેન વસ્તુ છે ઘરમાં આપણા છોકરાને, મોટા વડીલોને કહું છું કે આપણા છોકરાને શિક્ષણ લાવો અને થોડી સારી વાત કરો એટલે સીધા રસ્તે જાય। બોલો વીર ખેતરપાળ મહારાજની